રાજ્ય પોલીસ વડા વિકાસ સાઈની અધ્યક્ષતામાં ગોધરા ખાતે ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆત. ક્રાઇમ કોન્ફરન્સમાં પધારેલા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. રાજ્ય પોલીસ વડા વિકાસ સાઈની અધ્યક્ષતામાં ગોધરા ખાતે ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆત કરાઈ. ક્રાઇમ કોન્ફરન્સમાં પધારેલા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ ગોધરા ખાતે યોજાઈ. આજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય રાજ્યના તમામ રેન્જ આઈજી અને તમામ પોલીસ કમિશનરો સાથે યોજી ક્રાઇમ કોન્ફરન્સ. પંચમહાલ જિલ્લા પોલીસ અધ્યક્ષ કચેરી ખાતે યોજાઈ રહી છે ક્રાઇમ કોન્ફરન્સ. રાજ્ય પોલીસ વડાએ 100 કલાકમાં અસામાજિક તત્વો સામે આપેલા એક્શન પ્લાનને આજે 100 કલાક પૂર્ણ થતા આજની ક્રાઇમ કોન્ફરન્સ ખૂબ જ મહત્વની. યાદી તો હોય જ પોલીસ સ્ટેશનમાં, પણ આ પોલીસ સ્ટેશનની યાદીઓને અપડેટ કરવા એ ખૂબ જરૂરી છે. હાલ જે અસામાજિક તત્વો છે એ તમામની કાળજીપૂર્વક દરેક પોલીસ સ્ટેશનને યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી અને આ 100 કલાકની ટાર્ગેટ જે પોલીસ સ્ટેશનોને આપવામાં આવી એ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને 100 કલાકની અંદર ગુજરાત રાજ્યના અત્યાર સુધી જ્યારે વાત કરીએ છીએ ત્યારે લેટેસ્ટ ફિગરમાં 8,374 એવા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. પછી આ અસામાજિક તત્વો, આ જે ગુંડા તત્વો, આ લોકો જે ધાક ધમકી આપે છે, લોકોને રંજાડે છે, એવા લોકો વિરુદ્ધમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ તખ્તા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે. તમે અત્યારે જે 8,374 અસામાજિક તત્વોની મેં વાત કરી એમાં 3,240 તો પ્રોહિબિશનના બુટલેગર છે, 322 છે એ ગેમ્બલિંગના બુટલેગર છે, 2,739 એવા કે જે લોકો મારામારી કરતા હોય, ધાક ધમકી આપતા હોય, લોકોને રંજાડતા હોય એવા લોકોની માહિતી છે, 1,355 એવા છે જે વારંવાર મિલકત વિરુદ્ધના ગુનાઓ કરતા હોય છે અને 68 એવા પણ છે કે જે લોકો માઇનિંગ માફિયા સાથે સંકળાયેલા છે. આપણે જાણીએ છીએ કે આ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે અને એના માટે ગુજરાત સરકારની અલગ અલગ સંસ્થાઓ સાથે, અલગ અલગ ઓર્ગેનાઇઝેશન સાથે પણ સંકલન ખૂબ જરૂરી છે. એ કલેક્ટર ઓફિસની બાબત હોય, ડીડીઓ ઓફિસની બાબત હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબત હોય, GUVNLની બાબત હોય, એ તમામ લોકોને સાથેમાં રાખીને હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી આ પ્રકારનું શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના દરેકને આપવામાં આવી છે. અત્યાર સુધી જે લોકો આઈડેન્ટિફાઈ થયા છે એ પૈકી ઓલરેડી ઘણા બધા અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક કામગીરી થઈ પણ ચૂકી છે. આપ જાણો છો કે અમદાવાદમાં, સુરતમાં, મોરબીમાં, ગાંધીધામમાં, રાજકોટમાં ઘણી જગ્યાએ પેલા જે ઇલીગલ કન્સ્ટ્રક્શન કોઈએ કર્યું હોય, આ અસામાજિક તત્વો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અથવા સરકારી જમીન પડાવીને એના ઉપર કંઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તે એ લોકોની ડિમોલિશનની કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. હું ખૂબ સ્પષ્ટપણે માનું છું કે ગુજરાત રાજ્ય એક શાંતિપ્રિય રાજ્ય છે. ગુજરાત રાજ્યના લોકો ખૂબ શાંતિપ્રિય છે. એટલે આ શાંતિપ્રિય લોકોની સલામતી અને સુરક્ષા ને આવા 3,000, 8,000, 9,000 જેવા અસામાજિક તત્વો એની સલામતી અને સુરક્ષાને જોખમાય એ આપણે ક્યારેય પણ ચલાવી લઈએ નહીં અને એના વિરુદ્ધમાં કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય એના માટે ગુજરાત પોલીસ તમામ પ્રકારના પગલાઓ લેવા તૈયાર છે. કોર્પોરેશનની આપણે વાત કરીએ, ખૂબ સારી મદદ આપણને મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, દરેક જગ્યાએ. અને આપણે હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચની વાત એટલા માટે કરીએ છીએ કે ગુજરાત રાજ્યની સલામતી અને સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસ અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને કરશે તો વધુ અસરકારક અને વધુ પરિણામલક્ષી કામગીરી થઈ શકશે. આજે જગ્યાએ ડિમોલિશન થઈ રહ્યા છે, જે ગેરકાયદેસર બાંધકામ થયા છે, જે સરકારી જમીન
પચાવીને એના પર બાંધકામ થયા હોય તો તમામ લોકોને સાથે રહીને એ લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવી પડે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.